જય જવાન જય કિસાન। હું છું અમિત મનાવદરિયા। તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત ભાઈઓ, આપણે થોડો સમય પહેલાં માવઠાની વાત કરી હતી અને બહુ પહેલાં પણ આપણે ગ્રુપમાં વાત કરી હતી। સોશિયલ મીડિયામાં પણ, ફેસબુકમાં પણ આપણે સ્ક્રીનશોટ આપ્યા હતા વોટ્સઅપ ગ્રુપના કે માવઠું કેવું છે, શું છે, ક્યારે થશે એ। તો આજે અહીંયા હું તમને સ્ક્રીનશોટ આપું છું અને બોલતો જાઉં છું કે મોડલ સહિત કે મોડલો દર્શાવે છે માવઠું, બરાબર છે। તમે જુઓ કયા કયા વિસ્તારમાં માવઠું રહેવાનું છે એ આપણે અહીંયા મોડલ દ્વારા આપણે જોઈએ। મિત્રો, આ જે છે એ 5 તારીખ આપણે 8 તારીખ સુધીનું છે, આવતી 8 તારીખ સુધી જે કલર બતાવે છે જુઓ તમે, ગુજરાતમાં દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ કલર બતાવે છે, તો ત્યાં થોડાક નોર્મલ છાંટાછૂટી થશે આવતી 8 તારીખ સુધીમાં। અને આપણે આ આગાહી બહુ પહેલાં કરી હતી કે માર્ચ મહિનામાં કે પહેલું અઠવાડિયું એપ્રિલમાં માવઠું દેખાય છે એ। હવે આપણે જે આ માવઠું જે છે એ 8 તારીખ સુધીનું આમાં છે। હવે બીજું આના પછી પણ એક માવઠું છે, એ તમને દર્શાવું છું। તો એમાં જો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે। આ છે 13 તારીખ સુધીનું, એટલે 8 થી 13 સુધીનું આ મેપ છે। તો એમાં ગુજરાત રાજ્યમાં થોડોક વધારે કલર બતાવે છે, ઉત્તર ગુજરાતમાં પણ છે, દક્ષિણ ભારત બાજુ પણ છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં। તો આ એક માવઠું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આવું દેખાય છે એટલે। હવે જે આ બે માવઠા જે દર્શાવે છે મેપમાં, તો નોર્મલ છાંટાછૂટી છે અને છૂટાછવાયા વિસ્તારમાં છે, કોઈ ભારે માવઠું છે નહીં, ખાલી છૂટાછવાયા વિસ્તારમાં નોર્મલ છાંટાછૂટી છે, બહુ કાંઈ ભારે માવઠું છે નહીં, એટલે બહુ કાંઈ એવી ચિંતા કરવાની ખાસ એવી જરૂર છે નહીં। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।